સુરતમાં આ વખતે માતૃભાષા અને પ્રાદેશિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય ગુજરાતી લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત આ વર્ષે વેલેન્ટાઇન ડે સુરતીઓ માટે કંઈક ખાસ રહેવાનો છે. સામાન્ય રીતે વેલેન્ટાઇન ડે ઉપર બોલિવૂડ કલાકારોના કાર્યક્રમનું આયોજન થતું હોય છે, પરંતુ સુરતમાં આ વખતે માતૃભાષા અને પ્રાદેશિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય ગુજરાતી લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 7 નાઇટ એન્ટરટેઇનમેન્ટના ફાઉન્ડર સૌમ્ય પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડેના દિવસે મોટાભાગે લોકો બોલિવૂડ કલાકારોને બોલાવતા હોય છે, પરંતુ અમે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં ગુજરાતી કલાકારોને પ્રમોટ કરવા માંગીએ છીએ. એથી જ અમે લોકપ્રિય ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીનો લાઇવ કોન્સર્ટ યોજવા જઈ રહ્યા છીએ. જીગરદાન ગઢવી 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ઠાકોરજીની વાડી વેસુ બીજો VIP રોડ સુરત ખાતે આયોજન. આ કાર્યક્રમ માટે સુરતના ગરબા પ્રેમીઓ અને સંગીત રસિકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર કાર્યક્રમની 70% ટિકિટો અત્યારથી જ વેચાઈ ગઈ છે. સુરતના ગરબા ક્લાસીસ અને યુવા વર્ગ દ્વારા આ ઇવેન્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. સૌમ્ય પટેલે સુરતની જનતાને આ સંગીતમય સાંજનો હિસ્સો બનવા અને ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું છે. જો તમે પણ આ વેલેન્ટાઇન ડે ઉપર ગુજરાતી ગીતોના તાલે ઝૂમવા માંગતા હોવ તો વહેલી તકે તમારી ટિકિટ બુક કરાવી લેજો. મારું નામ સૌમ્ય મિતેશ કુમાર પટેલ છે. હું 7 નાઇન એન્ટરટેનમેન્ટનો ફાઉન્ડર છું. બેઝિકલી અમે લોકો 14 ફેબ્રુઆરી જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ કરી રહ્યા છે. આજે અમે લોકો ભેગા અહીંયા બુકેટો કેફે પર થયેલા હતા. ઇન્ફ્લુએન્સર મીટ અને લીડરશિપનું મીટ હતું. ત્યાં બધા સારા લોકો ગરબા ક્લાસથી લઈને બધા લોકો અમારી સાથે જોડાયેલા છે. અને બેઝિકલી 14 ફેબ કે જ્યાં બોલિવૂડમાં બધા આર્ટિસ્ટ પરફોર્મ કરતા હોય છે, પણ અમે લોકો પર્ટિક્યુલરલી ગુજરાતમાં અને સુરતમાં એક ગુજરાતી આર્ટિસ્ટને કે જેનું ઓલરેડી બહુ સારું એવું ફેન ફોલોઈંગ છે, તો અમે એને લાવીને એક કોન્સર્ટ કરી રહ્યા છે. ને અત્યારે અમને જે રિસ્પોન્સ મળે છે, અમારું ઓલમોસ્ટ 70% ટિકિટ ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગયેલું છે. અમે સોલ્ડ આઉટ થી ખૂબ જ નજીક છે. તો સુરતની જનતાને એક રિક્વેસ્ટ કરું છું કે તમે જલ્દીથી સાથે જોડાઓ ને એક આપણે એક યાદગાર કોન્સર્ટ કરીએ ને આ કોન્સર્ટને ખૂબ જ સક્સેસફુલી બનાવીએ. આ કોન્સર્ટ આપણે ઠાકોરજીની વાડી વેસુ 2nd VIP રોડ પર આયોજન કરવામાં આવેલું છે.